गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। આપણે પ્રકાશ હિન્દુસ્તાની જંબુર પકડ નંબર 6 અને ચોપાઈ નંબર 43 આવ્યા છે। આપણે પ્રકાશ હિન્દુસ્તાની પકડ નંબર 6 ચોપાઈ નંબર 43। उत्तम विचार उत्तम बंदेज और कई विध के दृष्टांत रे, इन धनी बिना ए दया कर कौन देसी कर खातरे। के आवा उत्तम विचार उत्तम दृष्टांत અને કહેવાની રીત પણ એનો ઢંગ જે છે, उत्तम बंधेज मीन्स एनो जे ढंग छे कहेवानी पद्धति छे, आपने कोण आपसे एम छे। और कई विध के दृष्टांत रे, आ दृष्टांत आपने कोण आपसे। इन धनी बिना ए दया कर, आपने कोण समझावशे। पन बाद बरस 14 लो, पन बाद बरस 14 लो, शास्त्र को अर्थ कौन लेसी। सो ए प्रकाश इन पियू बिना, एक सायत में समझावत कौन देसी। 14 वर्ष तक जे निष्ठाबंध भागवत सांभળી, एक एक चौपाई नु मंथन करी, एक एक अध्याय नु मंथन करी, एनो निचोड़ जे आपने आप्यो छे, ए कोण आपसे। धनी देवचंद्रजीए 14 वर्ष सुधी भागवत सांभળી निष्ठाबंध। भागवत सांभळ्या पछी भागवत नु जे हार्ट छे, 10मो स्कंद, અને 10મા સ્કંદની અંદર 90 અધ્યાય છે, અને 90 અધ્યાયની અંદર પહેલા 35 અધ્યાય જે ભાગવતનું હાર્ટ કહેવામાં આવે છે, અને એનો નિચોડ ભાગવતનું તો હાર્ટ કહેવાય છે, વ્રજ અને રાસની લીલા, પણ એનો પણ નિચોડ કાઢી નાખે। કોણ આપશે આ સમજાવશે। ત્રિધા લીલાનું મહત્વ પણ સમજાવ્યું। जो आ निचोड़ आपने काढ़ीने कोई आपी दे, एक एग्जाम्पल आपू पहला के आपणे घीनी जरूर छे, घी जोईए छे। भाई तमने घी कोई सीधું આપી દે કે બેન તારે ઘી જોઈએ છે, લે આ ઘી મેં બનાવ્યું છે, તું લે। તો એ ઘી લઈશું, એ સીધું ઘી આપે છે એ લઈશું, કે પછી બજારમાં જઈને દૂધ લાવીશું અને આખરીશું અને વલોઈશું અને તાવી અને ઘી બનાવીશું। શું કરીશું આપણે? એ રીત પણ આપણને સમજ છે, ખબર છે। तो आपने धनी देवचंद्रजीए आ जे तारतम छे, भागवत छे, भागवतनो सार आपने आपी दीधो छे। तो फरी भागवतनी जरूर शा माटे छे? આપણે બીજા કોઈની વાત નહીં, ફક્ત ધની દેવચંદ્રજીની વાત કરો, બીજા કોઈની વાત નથી। આપણા સુભાન છે એમની જ વાત કરો। 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ એમણે ભાગવત સાંભળ્યું, અને ભાગવત સાંભળ્યા પછી જ્યારે એમને તારતમ મળ્યો, અને તારતમ મળ્યા પછી એ કોઈ દિવસ ભાગવત સાંભળવા નથી ગયા। કોઈ દિવસ ભાગવત સાંભળવા નથી ગયા। પછી
આપણને સીધો તારતમ્ય મળી ગયો છે. સમજો તો સમજો, નહીં તો જે કરતા હોય કરો. આ આપણને કોણ સમજાવશે? આ સાર લઈ આપણને કોણ સમજાવશે? દૂધ પાણી રે જુદા કર, કોણ કહેસી કર રોશન રે. દૂધ અને પાણી, માયા અને બ્રહ્મને જુદા કરીને કોણ બતાવશે? આની અંદર એક પ્રશ્ન પૂછ્યો હતો કે બ્રહ્મ સૃષ્ટિને પરમહંસ કેમ કહેવામાં આવે છે? સુંદર સાથ આ પ્રશ્નોની ચર્ચા કરતો હતો. બ્રહ્મ સૃષ્ટિને પરમહંસ કેમ કહેવામાં આવે છે? દૂધ પાણી રે જુદા કર, કોણ કોણ કેસી કર રોશન રે. મોજલ ગહેરે મેં ડૂબતે, કોણ કાઢે આ ધની બીન રે. આ માયાની અંદર આપણે જે ડૂબી રહ્યા છે, આ માયાની અંદર ખેંચી ગયા છે, તો આપણને એમાંથી હાથ પકડીને કોણ કાઢશે બહાર? ધનીજી ગયા, એનો વિલાપ કર્યો. વિલાપ કર્યા પછી એમની બધી યાદ આવે છે, અને યાદ આવે છે તો જે એમણે આ બધું કરેલું છે એ આપણને ફરી કોણ આ ન્યામત કોણ આપશે? વિલાપનો આ છે. હવે એ જ છઠ્ઠા દિવસની અંદર કે આ બધી નીંદ અત્યારે આપણને મળી રહી છે, જો આની અંદર આપણે ડૂબીશું નહીં, આની અંદર મંથન નહીં કરીએ, તો આ સમય પાછો નથી આવવાનો. પાછળ પસ્તાવા સિવાય બીજો કશો જ વારો નથી. આની અંદર ડૂબવા પ્રયત્ન કરો. 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળ્યું, તો ભાગવતનું એમને 14 વર્ષ જે ભાગવત સાંભળ્યું અને ચિંતન કર્યું, ચિતવન પણ કર્યું, તો એમનું ફળ એમને તારતમ મળ્યું છે. તો આપણે તારતમ નિષ્ઠાબંધ સાંભળીએ તો આપણને શું ફળ મળશે? વિચારો. ધણી દેવચંદ્રજીને 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળી, એનું ચિંતન કર્યું, એનું ચિતવન પણ કર્યું. ચિતવનમાં આવતા હતા ને, બ્રજમાંથી પ્રસાદ લઈને આવ્યા હતા. ચિતવન પણ કર્યું, ચિંતન પણ કર્યું, અંદર ડૂબ્યા ખરા, તો એમને તારતમ મળ્યું. અને આપણે તારતમનું મંથન કરીશું આ રીતે, તો વિચારો. હવે 7800 પક, 7800 પક કા કોણ કાળી દેશે સાર રે. સુખ અક્ષર અક્ષાતીત કે કોણ દેશી બિના આધાર રે. પક્ષ કેટલા છે? કયા કયા? 108 પક્ષ બતાવ્યા છે. મારાની અંદર 108 મણકા કેમ છે? વૈષ્ણવને જેને પૂછો, જો તારતમ વગર એ જો બતાવે તો આપણને. હું તો ઘણા ઘણા બતાવી રહ્યા છે, જુદી જુદી પ્રકારે બતાવી રહ્યા છે, પણ સચોટ જે તારતમ સિવાય જો બતાવે તો એમને 108 મણકા કેમ છે? બીજો પ્રશ્ન ચર્ચાની અંદર, બીજો એક પ્રશ્ન છે. પ્રથમ પ્રશ્ન છે કે બ્રહ્મ સૃષ્ટિને પરમહંસ કેમ કહેવામાં આવે છે? બીજો પ્રશ્ન છે કે મારાની અંદર 108 મણકા કેમ છે? ચર્ચાઈ ગયેલા છે પ્રશ્ન. સુંદર સાથ ફરી રિપીટ કરે એકવાર. સુખ અક્ષર અક્ષાતીત કે કોણ દેશી બિના આધાર રે. આ સુખ આપણને કોણ આપશે? नरसैया कबीर जाति के और कई शास्त्रों साधो शास्त्र वचन रे.
काढ़ दे सार कौन इनका करके एह मंथन रे। नरसैया कबीर जाटी। જો તમે વિચારો, હવે આપણી પાસે તારતમ છે, તો તારતમથી નરસૈયા કબીર જાતિ ના જે વચન છે, એ વચન અને જે શાસ્ત્રો અને સાધુ શાસ્ત્રનો જે સાર છે, આપણને કોણ બતાવશે? કેમ આ બે વ્યક્તિનું નામ દીધા, નરસૈયા અને કબીર જાટી? કેમ? નરસૈયો છે, હદનો જીવ છે, હદનો જીવ છે, અને હદના જીવે રાસ સાંભળ્યો, અંદર જવા બહુ પ્રયત્ન કર્યો, પણ અંદર દાખલ ન થઈ શક્યો. 4 દરવાજા જે આડા આવ્યા, સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ, એ 4 દરવાજા જે આડા આવ્યા, એના કારણે એ જઈ ન શક્યો. હદનો જીવ હતો. અક્ષર બ્રહ્માંડ જે છે, અક્ષર બ્રહ્માંડ, ત્યાં આગળ કયા જીવે વધારે પ્રયત્ન કર્યો? નરસૈયાની વાત આવે છે તો એમની વાત કરી. અક્ષર. હવે અક્ષર, અક્ષર બ્રહ્માંડ ની અંદર ઉત્તમ કોણ છે? તો એણે આ રસ લેવા પ્રયત્ન કર્યો, રસ લીધો, રસપાન કર્યું, અંદર જવા પ્રયત્ન કર્યો તો ન જઈ શક્યો. અક્ષરનો જીવ છે, એટલે એમનું ઉદાહરણ અક્ષરના જીવનું. હવે અક્ષર, તો અક્ષરની જે 5 વાસનાઓ છે, અક્ષરની જે 5 વાસનાઓ છે, એ 5 વાસનાઓથી સૌથી આગળમાં જે આગળ વાસના હોય તો કબીરની છે. અક્ષરની હદથી આગળ જઈ ન શક્યા, ઘણો પ્રયત્ન કર્યો, ઘણો પ્રયત્ન કર્યો. એના કબીરના દોહા પણ છે. નથી આવડતા, 2-3 દોહા સરસ છે કે जिस घर में अबला बस बहे प्रेम का पूर कहत कबीरा वो घर मुझसे दूर. એક આ છે, બીજા ઘણા બધા છે કે 9 લાખ ડેરા પડ્યા, છે. પણ એટલે કહેવાનો મતલબ કે ક્ષરની હદના, અક્ષરની હદના આ બંને ઉદાહરણ જે છે, આપણને કોણ સમજાવશે? કાળ દે સાર કોણ ઇનકા કરકે એહ મંથન રે. આમનો સાર કાઢીને મંથન કરીને કોણ આપશે આપણને? અક્ષરના આનું મંથન કરીને કોણ આપશે? આપણે કહીએ આ અક્ષર બ્રહ્માંડ ની અંદર આવે છે, વચ્ચે એક બ્રહ્માંડ ઓલંગીને આવેલા છે, યોગમાનું બ્રહ્માંડ. આજે બધી આપણને જે સમજ છે, આ પહેચાન છે, આપણને કોણ કરાવશે? મહાપ્રલય લો જો કોઈ શાસ્ત્ર પઢ કરે અભ્યાસ, બહુવિધ લેવે વિવેક સો કર મન દ્રઢ વિશ્વાસ. મહાપ્રલય સુધી જો કોઈ પણ આ શાસ્ત્રનું મંથન કરે, મહાપ્રલય લોક જો કોઈ, મહાપ્રલય સુધી કોઈ પણ જીવ છે આ શાસ્ત્રનું મંથન કરે, શાસ્ત્ર પઢ કરે અભ્યાસ, બહુવિધ લેવે વિવેક સો. બહુવિધ લેવે વિવેક સો મીન્સ કે એક એક ચોપાઈનું અંદર ઊંડાણથી એનો અભ્યાસ કરે, મંથન કરે. કર મન દ્રઢ વિશ્વાસ. વિશ્વાસથી આની અંદર લેવા પ્રયત્ન કરો, તેમ છતાં પણ જે આપણને જે આ જ્ઞાન મળ્યું છે, જે આપણી પહેચાન થઈ છે, જે જ્ઞાન આપણને મળ્યું છે, એ જ્ઞાન પણ એમને ન મળી શકે. આ જ્ઞાન એમને ન મળે કદાપી. મહાપ્રલય સુધી અભ્યાસ કરે,
તો પણ આ જ્ઞાન ન મળે. તો બી ન આવે એ વિવેક, તો બી ન આવે એ વિવેક. કયો વિવેક? આ જે આપણને જે મળી રહ્યું છે એ ન મળે એમને. તો અહીંયા એક પ્રશ્ન છે પાછો બીજો, કે કોઈ મહાપ્રલય સુધી શાસ્ત્રોનો અભ્યાસ કરે, કોઈ મહાપ્રલય સુધી શાસ્ત્રનો અભ્યાસ કરે, તેમ છતાં પણ આ જ્ઞાન એમને મળતું નથી. કારણ શું? પ્રશ્ન. એના 2-3 કારણ છે. તો કારણ શું? તો બી ન આવે એ વિવેક. કયો વિવેક? કે જે આપણને જે મળી રહ્યું છે એ એમને ન મળે. તો બી ન આવે વિવેક ના કુછ એ મુખ બાન રે. આ બાણી પણ ઉચ્ચારી ન શકે. આ તારતમ જ્ઞાન ઉચ્ચારી પણ ન શકે. સો સંગ ધની કે એક ખીન में, સો સંગ ધની કે એક ખીન ની અંદર ત્યાં મહાપ્રલય સુધી જો એ જ્ઞાનનો અભ્યાસ કરે, મહાપ્રલય સુધી શાસ્ત્રનો અભ્યાસ કરે, તે છતાં પણ એમને આ જ્ઞાન મળતું નથી. પણ આપણને એ જ્ઞાન સહેલાઈથી મળ્યું છે. એની પાછળનું કારણ સો સંગ ધની કે એક ખીન में, એક પલની અંદર આપણને આ બધી નિયામત મળી છે. કર દેવે સબા પહેચાન રે. એક પલની અંદર આ બધી પહેચાન કરાવી દે છે. જેના માટે મહાપ્રલય સુધી બધા શાસ્ત્રોનું મંથન કરે છે, છતાં પણ એમને મળતું નથી. અને આપણને એક પલની અંદર આ બધું સમજાવી દે છે. ધણી દેવચંદ્રજી સાંભળજો. હવે ધણી દેવચંદ્રજી 40 વર્ષ સુધી જેમણે અથાગ પ્રયત્ન કર્યો, છતાં એમને ન મળ્યું. અને ધનીજી જયારે આવેશ સ્વરૂપે આવે છે તો બધું જ એમને દેખાવા મળ્યું. સુંદર સાથ, આને વિચાર કરો. હવે આવેશ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા છે, બધું જ દેખાવા મળ્યું. જેનું ચિંતન કરતા હતા, ત્યાંથી વ્રજમાંથી પ્રસાદ લઈને આવતા હતા, એ બધું એમને નજરો નજર દેખાવા મળ્યું. અને એ પણ શુદ્ધ પડી ગઈ. એમ એ પણ શુદ્ધ પડી ગઈ કે જ્યારે 15 વર્ષની ઉંમરે રણની અંદર જતા હતા અને સિપાહી વેશે આવ્યા હતા, એની પણ સમજ પડી ગઈ કે તમે જ હતા. આ બધું એમને સમજ પડી. આ બધું જ એમને દેખાવા મળ્યું. એક ધનીની મહેરથી એક પલની અંદર આ બધું જ આપણને મળ્યું. હવે 6 દિવસ મોમીનોનો કયો છે. મેરા અર્શ દિલ મોમીન કરીને રાજ્ય મહારાજ બિરાજમાન થઈ ગયા છે. પણ એ દ્રષ્ટિ આપણને નથી આવતી. એની પાછળનું કારણ શું? જે દ્રષ્ટિ ધણી દેવચંદ્રજીને આવી, આવે સ્વરૂપે બિરાજમાન થઈ ગયા, તો એમને એ દ્રષ્ટિ આવી, તો એમને બધું દેખાવા મળ્યું. એ જ રીતે રાજ્ય મહારાજ 6 દિવસની અંદર મેરા અર્શ દિલ મોમીન કરીને બિરાજમાન થઈ ગયા છે, છતાં એ દ્રષ્ટિ આપણને આવતી નથી. એની પાછળનું કારણ अब अबुज टाल सबूद दे के, अबुज टाल सबूद दे के, જે ધારા વહી રહી છે એને ઉલટાવીને अब अबुज टाल सुबुद दे के कोण करसी चतुर.
વિચખીણ રે, કોણ આપણને કરશે? આપણે અબુજ હતા, ના સમજ હતા, સમજાવે આપણને. જે માર્ગ ભટક્યા હતા, આપણે બધાએ જ આગ પાણી પથ્થરની બધાએ જ પૂજા કરેલી છે. જે માર્ગ ભટક્યા હતા એ છોડાવી, સમજ આપી. સમજ આપવા છતાં પણ, સમજ આપવા છતાં પણ હજુ પણ આપણે વજૂદને લઈને ચાલીએ છીએ. આ એક મોટો પ્રશ્ન છે. આપણે બધા જ વજૂદને લઈને ચાલીએ છીએ. આ બધી સમજ છે છતાં પણ આપણે વજૂદને લઈને ચાલીએ છીએ. આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનો જો મોટામાં મોટો પડદો હોય તો આ વજૂદનો પડદો છે. હટાવી દો વજૂદ. તો કોઈ કહેશે વજૂદ હટાવવું કેવી રીતે? એને મારી નાખો, એને સમાપ્ત કરી દો? ના. અસ્તિત્વ, વજૂદનું અસ્તિત્વ હોવા છતાં પણ એની અવગણના કરો. અસ્તિત્વ હોવા છતાં પણ એની અવગણના કરો. એ હોય કે ન હોય, મને શું ફેર પડે છે? જેમ જોશ અને આવેશ આપણે શીખવાડ્યું હતું. જોશ કોને કહેવાય ને આવેશ કોને કહેવાય? ફરિયાની અંદર તમારે કોઈની સાથે ઝઘડો થાય છે, તમે એકલા છો, સામેવાળા 4-5 જણા છે, એ બોલે છે, તમે એકલા છો, તમે બધું સાંભળો છો. પણ જ્યારે એ જ સમયે તમારા ઘરેથી તમારા ભાઈઓ આવે તો જોશ કેવો આવી જાય છે? જોશ આવી જાય. પણ એ જ ભાઈઓ થોડા સમય પાછળ જતા રહે તો જોશ ટાળો પડી જાય. આ જોશ સમજાવે. હવે એની ને એની અંદર આવેશ, એ 5 જણા હોય, તમે એકલા છો, છતાં પણ અંદરથી તમારો આત્મવિશ્વાસ એટલો મક્કમ છે કે 5 જણા હોય તો 5 જણા, હું બધાને પહોંચી વળીશ. એટલો વિશ્વાસ છે તમને, એટલો આત્મવિશ્વાસ છે. તો એ જે આવેશ છે, તમારા ભાઈઓ આવીને ઉભા રહે કે ન ઉભા રહે? આવીને ઉભા રહે. તમે ના આવ્યા હોત તો પણ વાંધો નહીં, હું બધાને પહોંચી વળો. તમારું અસ્તિત્વ હોય કે ન હોય, એ આવેશ બતાવ્યો છે. એમ અહીંયા આગળ પણ આ વજૂદ હોય કે ન હોય, હું મારા ધણીને શા માટે મૂકું? વજૂદનું અસ્તિત્વ હોય કે ન હોય, જો આત્મવિશ્વાસ હોય તો આત્મવિશ્વાસ પર ચાલીએ. તો अब अबुज टाल सुबुद दे के कौन करसी चतुर विचखीण रे, ने चल निध धनी धाम की, सो कहूं पाइए न 14 भवन रे. सो कहूं पाइए न 14 भवन रे. क्या 14 भवन ની અંદર આ કોઈને નિધા નથી મળી. ગમે એટલો ઉપાય કરે, નથી મળી. અને આ જે નિધ છે આપણને, બીજું આપણને કોણ આપશે? दूजा कौन देसी रे लड़के, ऐसी जागृत बुद्ध सुजान रे. જાગૃત બુદ્ધ શું છે એ મહત્વ બતાવ્યું. જાગૃત બુદ્ધ શું છે એનું મહત્વ બતાવ્યું કે કોઈ મહાપ્રલય સુધી પણ ગ્રંથોનું મંથન કરે, શાસ્ત્રોનું પડીને મંથન કરે, છતાં પણ એને આ ન મળે. આપણને ધનીજી એક પલની અંદર આપી દીધું. જે મહત્વ, આ જે મહત્વ છે 14 લોક, આ જે
જાગૃત બુદ્ધિનું જે મહત્વ છે એ સમજાવે છે. અને હવે કે છે કે આ જે છે ક્રીમ છે એ આપણને ધનીજી આપી રહ્યા છે, લડીને ઝઘડીને પ્યારે પ્યારે સમજાવીને. દૂજા કોણ દેસી રે લડકે એસી જાગૃત એસી, એસી નો અર્થ એવી, તો આપણને અહીંયા બતાવી દીધી કે નરસૈયા કબીર જાટ દૂધ પાણીના વિછોડા કરીને પણ બાદ બરસ 14 વર્ષનું મંથન કરીને ભાગવતનું મંથન કર્યું. કબીર જાટના ઉદાહરણ આપ્યા, નરસૈયાને 78 પક્ષના ઉદાહરણ આપ્યા. મહાપ્રલય સુધી કોઈ એનું મંથન કરે, શાસ્ત્રો પડે, અને આ બધી નીંદ નો એટલો પ્રયત્ન કર્યો તેમ છતાં ન મળે, એમ ધનીજીની મહેરથી એક પલની અંદર મળે છે. અને એ જે છે એ એસી જાગૃત બુદ્ધ. એસી નો અર્થ એ છે કે કેવી બુદ્ધ, તો આવી બુદ્ધ. દૂજા કોણ દેસી રે લડકે એસી, એસી લે કેવી, એસી જાગૃત બુદ્ધ સુજાન રે સાત ધામ કા જાન કે કોણ કેસી હેત ચિત્ત આન રે. કોણ કેસી આપણને શું સમજીને, સાત ધામ કા જાન કે, આપણી નિસ્બત છે, નિસ્બત પોતાના સમજીને, હેતથી પ્રીતથી લડીને, પોતાનાને સાથે લડાય, બીજા સાથે ન લડાય. ટ્રાય કરી જોજો. પોતાની સાથે રીસાવાય, પોતાના હોય એમની સાથે રીસાવાય, બીજા સાથે રીસાશો તો મિલીને હેડશે તમને, જે પોતાના હોય એની સાથે. તો એ જે છે કે સાત ધામ કા જાન કે કોણ કેસી હેત ચિત આન રે. આ પ્યાર ભરી વાણી, પ્યારથી આપણને કોણ જ્ઞાન આપશે આપણને. નીંદ ઉડાઈ જગાય કે કોણ દેસી ઘર આપ પહેચાન રે. આપણી જે નીંદ છે માયામાંથી છોડાવી. નીંદ એટલે જાગીએ છે, ઊંઘે છે, એ નીંદ નથી, માયાની નીંદ છે. માયાનો નશો છે. અમુક સુંદર સાથોને માયાનો નશો એટલો બધો હોય છે, એની વાત જ નહીં. વીકેન્ડ આવે એટલે ફરવા જવાનું, વીકેન્ડ આવે એટલે ફરવા જવાનું, એ નશો હોય. તમે જુઓ, આપણે જોઈ રહ્યા છીએ કે આપણી જો કોઈ એક વસ્તુ લઈ ગયું હોય, સંસારની વાત છે, એક્ઝામ્પલ આપું છું, કોઈ એક વસ્તુ લઈ ગયું હોય તો એની પાછળ આપણે શું શું કરીએ છીએ. એક એક્ઝામ્પલ કે તમારા જમીનનો ટુકડો જો કોઈ લઈ ગયું હોય તો એને પાછો મેળવવા માટે કેટલો પ્રયત્ન કરીએ છીએ, કેટલી અથાગ મહેનત કરીએ છીએ. એટલે જમીનના ટુકડાની વાત છે, બીજું તો ખેડૂતોને શું હોય. પણ એ નથી વિચારતા ત્યાં આખું અખંડ આપણું પરમધામ મૂકીને આવેલા છે, આપણું ઘર મૂકીને આવ્યા છે, અને અહીંયા આગળ જોવા આવ્યા છે તો મારું મારું કરીને એ ટુકડા માટે આપણે લડી રહ્યા છીએ. વિચાર કરો, ફક્ત દ્રષ્ટિ ખોલીને જુઓ, અંદરના ચક્ષુ ખોલીને જુઓ, તો આપણને બીજા પર નહીં, આપણી પર જ આપણી પર હસવું આવશે કે અહીંયા આગળ આ મારું ગતું રહ્યું, પેલું ગતું રહ્યું, અને એના માટે આપણે ઝઘડીએ છીએ. આપણે બધા જ એને પાછું લેવા પ્રયત્ન કરી રહ્યા છે. બધા જ જે અખંડ છે આપણું કે છે તો અહીંયા શા માટે પડી રહી છું, આપણે ધનીજી લેવાયા છે, આ મારું મારું કરીને શા માટે. તું એકવાર પરમધામ આવીને જોતો ખરું તારું કેટલું છે, તો એકવાર જોતો ખરી, દ્રષ્ટિ તો રાખ, એકવાર દ્રષ્ટિ ખોલીને જો ને તું. અને એક જે મિથ્યા છે, કદાચ તમે પ્રયત્ન કરશો તો કદાચ તમને પાછું મળશે. કેટલા સુધી, ક્યાં સુધી આ વજૂદ હશે ત્યાં સુધી. પછી શું કરશો?
જે પેલું અખંડ છે એને લેવા પ્રયત્ન કરો ને. નીંદ ઉડાઈ જગાય કે કોણ દેશી ઘર આપ પહેચાન રે. કોણ દેશી? નીંદ ઉડાઈ જગાય કે અહીંયા આગળ જે આપણે પડી રહ્યા છે, અહીંયા આગળ મારું મારું કરીને બેસી ગયા છીએ, એ નીંદ ઉડાવીને મદ મોહ અહંકારની અંદર આપણે અહીંયા ચૂર થઈ ગયા છે, અને એ આપણને બધું મિટાવીને નિર્વણ બનાવી અને આપની પહેચાન, તું કોણ છું એ તો જો. પહેલે આપ પહેચાનો રે સાધુ ભાઈ, પહેલે આપ પહેચાનો. ઘર કોણ દેશી ઘર આપ પહેચાન રે. આપણું ધામ, પરમ ધામની પહેચાન, ઘરની પહેચાન કોણ કરાવશે? ખેલ દિખાઈ આપ દે દરા કોણ કાઢશી હોએ ગલતાન રે. ખેલ દિખાઈ આપ દે દર, કે તન ધારણ કરી અને આ ખેલ કોણ બતાવશે? તન ધારણ કરી આપણે ઈચ્છા, તમે જો રાજ્ય મહારાજ ની આશિકી જુઓ, ઈચ્છા કરી અમારે જોવું છે, તો એમણે પણ માયાની અંદર તન ધારણ કર્યું અને આ બધું બતાવ્યું. કોણ બતાવશે? આપણા માટે બ્રહ્માંડ બનાવ્યું. મેહર જો રાજ્ય મહારાજ. કોણ કાઢશી હોય ગલતાન રે. અને આ જોવા આવ્યા છે તો અંદર આપણે ફસાઈ ગયા છીએ, બહાર નીકળાતું નથી. આની અંદર આપણે ખાલી જોવા આવ્યા છે તો મારું મારું કરીને આપણે બધા જ બેસી ગયા છે. ગલતાન મીન્સ અંદર ડૂબી રહ્યા છે. અંદર આટલો આ ખેલ એટલો સરસ લાગ્યો કે આમાંથી નીકળવાનું મન નથી થતું. હવે કે છે જે આમાંથી જો નીકળવાનું મન નથી થતું, તો રાજ્ય મહારાજ આપણને આ સૂદ આપી અને આમાંથી આપણને બહાર કાઢવા પ્રયત્ન કરે છે. કોણ કરશે આ? આપણી પહેચાન કરાવીને આ કોણ આપશે? આમાંથી કોણ આપણને બહાર નીકાળશે? ત્રિલોકી ત્રિગુણ માયામીને हम बैठे थे चर के घर रे रच के घर रे. ત્રિલોકી ત્રિગુણ માયામીને, આ બ્રહ્માંડ ની અંદર બધા જ માયામાં છે. ટૂંકો ત્રિલોકી ત્રિગુણ મીન્સ આ બ્રહ્માંડ ની અંદર 14 લોક ની અંદર બધા જ માયાની અંદર છે, અને એની અંદર હમ બેઠે તે રચ કે ઘર જ, આપણું ઘર બનાવીને બેસી ગયા છે. આમાં આ મારું, આ મારું, આ મારો પરિવાર, આ મારું છે, આ મારું છે, મારું છે. બસ જો જો તો મારું છે, મારો પરિવાર. આપણો પરિવાર કયો છે? તો આપણો પરિવાર વાસ્તવની અંદર જો હોય તો આપણો પરિવાર સુંદર સાથ છે. પરિવારની સેવા કરો, અવશ્ય કરો. જાહેરી પરિવાર અને બાતુની પરિવાર. જાહેરી પરિવાર વજૂદને લીધે તમે એની સેવા કરી શકો છો, પણ બાતુની પરિવાર જે છે, સુંદર સાથ છે, એમની પણ સેવા કરો. એ સેવા પરમધામની અંદર નહીં મળે. પરમધામની અંદર બધું જ મળશે, પણ સુંદર સાથની સેવા નહીં મળે. અને એ આપણને તક મળી છે તો એ તક ન ગુમાવો. સુંદર સાથની સેવા કરો. त्रिलोकी त्रिगुण मायामीने हम बैठे थे रच के घर रे. हम बैठे थे रच के घर रे. घर बनाવી બેઠા છે. અહીંયા આગળ કાયમી થઈ ગયા હોય એમ અહીંયા આગળ બેઠા છે આપણે બધા જ. सो नेचल धाम में बिठाए के आपको कौन दिखावे खेल कर रे. सो नेचल धाम में बिठाए के આપણે તો ક્યાં બેઠા છીએ? રાજ્ય મહારાજના ચરણોની અંદર, પરમધામની અંદર બેઠેલા છે, મૂળ મિલાવાની અંદર બેઠા છીએ. અને અહીંયા આગળ આપણને સપનાની અંદર આ બધું બતાવેલા છે, અને સપનાની અંદર આપણે મારું મારું કરીને બેસી ગયા છે. તો આની સુધ આપણને કોણ આપશે?
રાત્રે આપણને સપનું આવ્યું, સપનાની અંદર તમે રાજકુમાર બની ગયા છો, મોટો મહેલ છે તમારો, તમારા રાજ્યની બધી બોલબાલા છે, આપણે બનાવીને બેસી ગયા છીએ, પણ ત્યાં આગળ મારું મારું કરીને બેઠા છે સપનાની અંદર. પણ જયારે તમે જાગૃત થશો ત્યારે એ મહેલ ક્યાં ગયો તમારો, એ પ્રજા ક્યાં ગઈ, એ રાજ ક્યાં ગયું? જાગ્યા પછી સબ ફોક છે. એટલે કે છે કે ચેત સકોસો ચેતિયો પુકાર કરે શ્રી ભાવ. सो नेचर दाम में बिठाई के याको कौन दिखावे खेल कर दे, कौन बताओ से? अब ये चर्चा कहां सुन सी, હવે કે છે કે આ બધું આપણને કોણ બતાવશે અને આ ચર્ચા અને આપણે કેવી રીતે સાંભળીશું? હવે એ ચર્ચા કહાં સુનસી, મૂળ વચન તારતમ રે, એ સુને બિના હમ ક્યાં ગલસી, બિના વાણી ઇના ખસમ રે. આ આપણને કોણ સમજાવશે? અને આ સમજાવશે નહીં તો આપણે નરમ કેવી રીતે રહીશું, निर्मल કેવી રીતે બનીશું? એ સુન બિના હમ ક્યાં ગલસી, ગલસી મીન્સ નરમ કેવી રીતે બનશું, નિર્મળ કેવી રીતે બનશું, માયા કેવી રીતે છોડીશું? बिना बानी इन खसम रे, ધનીની વાણી વગર, તારતમ વગર આપણે શું કરીશું? હવે નિદ આપણને ક્યાંથી મળશે? આ ત્રીજા દિવસની લીલા છે. ત્રીજા દિવસની લીલા સાથે ચોથા દિવસની અંદર આ શરૂઆત, ચોથા દિવસની શરૂઆતની અંદર આ બધું. પણ જાગણીના બ્રહ્માંડની અંદર આને વિચારો, છઠ્ઠા દિવસની લીલાની અંદર વિચારો અત્યારે કે આજે આપણને નીંદ મળી રહી છે સત્સંગ દ્વારા, એ આપણને કેવી રીતે મળશે? માયાની અંદર આપણે મશગુલ હઈશું, આ નીંદ ચાલી જશે, કેવી રીતે આપણને મળશે? વિચારો. જેટલો સમય મળે એટલા સમય અહીંયા આવો, જેટલો સમય મળે. નહીતર જતું રહેશે તો સમજ પણ નહીં પડે. और घाट बिना गले क्या जीव टल होसी आत्म रे, तीन दीवार आड़ी बई सो उड़े ना बिना खसम रे. तीन दीवार आड़ी बई, आ कई त्रण दीवार? आ त्रण दीवार आड़ी बई छे. और घाट बिना गले, के तारतम वाणी वगर, समझो, और घाट बिना गले क्यों जीव टल होसी आत्म रे. जीव क्यों जीव टल होसी आत्म रे, जीव टरी जाए અને આત્મ કેવી રીતે બનશે? કહેવાનો મતલબ અહીંયા શું છે કે આ જે જ્ઞાન લીધા પછી, તારતમ જે લીધા પછી એમને અખંડ બહિષ્ઠી કેવી રીતે મળશે? કે આ વાણી વગર જીવોને અખંડ બહિષ્ઠી કેવી રીતે મળશે? तीन दीवाल आड़ी भई, तो आ त्रण दीवाल कई? तीन दीवाल आड़ी भई सो उड़े ना बिना खसम रे, सो उड़े ना बिना खसम रे. तो त्रण दीवाल जे बतावी छे ए स्थूल, सूक्ष्म અને કારણની દિવાલ છે.
એ નરસૈયો અંદર પેસી ન શક્યો, જ્યાં દિવાલ છે એ દિવાલને ઉલ્લંઘી ન શક્યો. એની પાછળનું કારણ એ હતું કે એની પાસે તારતમ ન હતો. પણ જો આ તારતમ એમની પાસે હોત તો નરસૈયો ઉલ્લંઘી ન શક્યો. એની પાછળનું કારણ શું છે કે એમની પાસે તારતમ ન હતો, આ જ્ઞાન ન હતું, એટલે ઉલ્લંઘી ન શક્યો. જે 3 દરવાજા કે છે, 3 દિવાલના દરવાજા છે, એ ઉલ્લંઘી ન શક્યો. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. કે ધની વગર આને કોણ હઠાવે? આનું જ્ઞાન કોણ આપશે? 5-25 જો ઉલટે હોય બેઠે દુશ્મન રે, 5-25 જો ઉલટે હોય બેઠે દુશ્મન રે. તો આ 5-25 શું છે? બીજું કશું જ નથી. આ જે વજૂદ છે એની ઇન્દ્રિયો છે. सो नेचल घर में बिठाई के कौन कर देवे सीधी सजन रे. જે 5-25 જે કે છે, તો 5 તત્વ, 25 જે બતાવે છે તો શું કે છે? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 તમાંત્ર, 5 પ્રાણ, 4 અંતસ્કરણ અને 1 જીવ. જે આપણે બતાવ્યું હતું. જે 24 એલિમેન્ટ ભેગા કરી અને 25મો જીવ, એ આ 5-25 ની વાત કરી રહ્યા છે. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, તમાંત્રા અને 5 તત્વ અને અંતસ્કરણ, 4 અંતસ્કરણ, 24 અને 25મો જીવ. તો કર્મેન્દ્રિય કઈ કઈ છે? હાથ, પેર, મુખ, લિંગ અને ગુદા. કોઈને લખવું હોય તો લખી લે. 5 કર્મેન્દ્રિય કઈ કઈ છે? તો હાથ, પેર, મુખ, લિંગ અને ગુદા. 5 કર્મેન્દ્રિય: આંખ, કાન, નાક, જીભ્યા અને ચામડી. સ્પર્શ, ચામડીનો એટલે ચામડી. 5 તમાંત્રા, તો એની અંદર સ્પર્શ, શબ્દ, રૂપ, રસ અને ગંધ. 5 તમાંત્રાની અંદર શું આવે? તો સ્પર્શ, શબ્દ, રૂપ, રસ અને ગંધ. અહીંયા 5 પ્રાણ બતાવ્યા છે. 5 પ્રાણ: પ્રાણ, અપ્રાણ, સમાન, જ્ઞાન અને ઉદાન. પ્રાણ, અપાન, સમાન, જ્ઞાન અને ઉદાન. અને 4 અંતસ્કરણ: મન, ચિત્ત, બુદ્ધ અને અહંકાર. કે આ બધા જે છે એ શું કરે છે? હોય બેઠે દુશ્મન રે, હોય બેઠે દુશ્મન રે. એ માયાની તરફ જઈ રહ્યા છે. એમ કે છે બધા માયાની તરફ જઈ રહ્યા છે.
જો માયાની તરફ જઈ રહ્યા હોય, જે ધારા વહી રહી છે એને ઉલટાવી દો. કોણ ઉલટાવશે? જે આ બધી જ આપણી ઇન્દ્રિયો છે, એ બધી ઇન્દ્રિયો બધી જ માયા તરફ દોડી રહી છે. એને ઉલટાવશો અને રાજીના ચરણોની અંદર જશે તો સુલટી થશે. ધારા જે વહી રહી છે રાધા બનશે તો રાધા બનશે, તો કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે. સો नेचल घर में बिठाई के कोण कर देवे सीधी सजन रे. અને કોણ ઉલટાવી નાખશે? વેરી માર કે કોણ जीवावसी, उल्टे भान के करे सन्मुख रे. या दुख में इन धनी बिना कोण देवे साचे सुख रे. કે વેરી માર્કે કોણ જીવાવશે? વેરી કહે છે તો વેરી બીજું કોઈ નથી, આપણી ઇન્દ્રિયો જ આપણા વેરી છે. આપણી ઇન્દ્રિયો જ આપણા વેરી છે. આપણું લક્ષ જે માયાની અંદર છે એ જ આપણું વેરી છે. તો આપણું લક્ષ્ય શું છે? તો લક્ષ્ય તો અત્યારે તમે જુઓ બધા સુંદર, મારું ઘર હોય સરસ, મારો બંગલો સરસ હોય, મારી પાસે ગાડી હોય, શાંતિથી હું રહેતો હોઉં, મારી જાહો જલાલી, આ લક્ષ્ય છે. બધું માયાનું લક્ષ્ય છે. આ બધું વેરી માર્કે કોણ જીવાવશે? અને એ જે લક્ષ્ય છે એને કોણ બદલશે? આપણું મીન્સ કે જે આપણી બધી જ ઇન્દ્રિયો માયાની અંદર જે દોડી રહી છે એને સવરી કોણ કરશે? ઉલટે ભાન કે કરે સન્મુખ રે. ઉલટે ભાન કે મીન્સ કે જે દોડી રહી છે માયાની અંદર જે દોડી રહી છે એને ઉલટાવીને કોણ સન્મુખ કરશે? એ ઇન્દ્રિયોને ઉલટાવી અને એના ધણીના ચરણોની અંદર કોણ લાવશે? જ્યાં સુધી જોશ હતો ધણી જે 313 સુંદર સાથને જગાવ્યા અને બધી જ પછી સુઈ ગઈ. ધણીજી ગયા પછી બધી સુઈ ગઈ. તો એ જે હવે આપણને કોણ જગાવશે? ફરી કોણ આપણને માયામાંથી આ ઉલટાવશે? કોણ દેવે સાચે સુખ અને અખંડ સુખ આપણને કોણ આપશે? बीच पट आत्म पर आत्म कौन उड़ाए के कर दे संग रे. इन दुल्हे बिना दुल्हन सो क्या होसी रस रंग रे. જે આત્મ અને પર આત્મ વચ્ચેનો જે પડદો છે એ પડદો કોણ હટાવશે? મીન્સ આપણે પર આત્મની અંદર ક્યારે જાગૃત કરીશું? કોણ આપણને જગાવશે પર આત્મની અંદર? બીચ પટ આત્મ પર આત્મ કોણ ઉડાય દે રે સંગ રે. તાજી મહારાજના ચરણોની અંદર આપણને કોણ જાગૃત કરશે? ધનીથી તો ચાલે ગયા. છઠ્ઠા દિવસની અંદર આને વિચારો, ધનીજી ક્યાં છે? તો આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. ધણીજી ક્યાં છે? વાણીમાં બિરાજમાન થઈ ગયા છે. પણ વાણીનું મંથન કરવું નથી હોતું. આપણે વાણીનું મંથન કોઈને નથી કરવું હોતું. અંદર ડૂબવું નથી હોતું. બસ તમે આપો અમે લઈએ, તમે આપો અમે લઈએ. કેટલું લેશો? આપેલું ને તાપેલું ક્યાં સુધી ચાલશે?
જાતે અંદર ડૂબવા પ્રયત્ન કરો. લઈ લઈને શું કરશો? આજે લીધું, કાલે ભૂલી ગયા. કોઈએ તમને 100 રૂપિયા આપ્યા કે ભાઈ તમારે 100 રૂપિયા આપ્યા, તો 100 રૂપિયા તમે આપ્યા ખરા તમને, તો કેટલા દિવસ ચાલે? 2 દિવસ ચાલે કે 3 દિવસ ચાલે? અત્યારમાં તો 1 દિવસ ન ચાલે, પણ સમજી લો કે 2 કે 3 દિવસ ચાલ્યા પછી શું કરશો? હતા એના. પણ જાતે તમે જો મહેનત કરી અને જો લાયા હોય તો કશો વાંધો નહીં, જતા રહે તો ફરી આપણે. આપ કર્મી સમાન બીજું કશું જ નથી. અને એક સરસ વાત કહું, એકદમ આપ કર્મી આવી એટલે એક સરસ વાત આવી ગઈ કે આપણે બધા જ, આપણે તો જીવીએ છીએ શાંતિથી, પણ આપણી 2 પેઢી 3 પેઢી ચાલે સીધું એની તૈયારીઓ કરીએ છીએ કે ભાઈ મારા ગયા પછી મારા છોકરો શાંતિથી રહે, એનો છોકરો પણ શાંતિથી રહે, આની બધી તૈયારી. તો એક પિક્ચરનો ડાયલોગ મને યાદ આવી ગયો, એક પિક્ચરનો ડાયલોગ યાદ આવી ગયો અને દિલને સ્પર્શી ગયો. એ દિલને સ્પર્શી ગયો એટલે તમને જણાવું છું અહીંયા કે પુત્ર સપૂત હો યા કપૂત, पुत्र सपूत हो या कपूत, दौलत इकट्ठी करने की क्या जरूरत है? जो पुत्र सपूत हशे तो एनी जाते पैदा करशे, मारे तमारुं कशुं नथी जोईतुं. अने जो पुत्र कपूत हशे तो तमारुं जे बधुं करेलुं खरुं बधुं उडाड़ी मारशे. વાસ્તવની અંદર તમે જે કંઈ કરી રહ્યા છો એ બધું ફોક કરી રહ્યા છો. કહેવાનો મતલબ આની અંદર કે આ બધું શા માટે કરી રહ્યા છે? આપણે જે કરવાનું છે એને લો અને એ જે ઇન્દ્રિયો આપણી જે માયાની અંદર જે ફરી રહી છે એનાથી બહાર કાઢો. અને એ માટે એના માટે અહીંયા આ દેશ મને બહુ ગમે છે. કારણ શું કે અહીંયા 18 વર્ષ થાય એટલે છોકરાને કે ભાઈ તું તારું કર. આપણી જેમ સાથે નથી રાખતા, તું ભાઈ તારું કર, તારા પગ પર ઉભો થતું. આપ કર્મી, આપ કમાઈ કરો, જાતે થાવ. પૈસાની લેવડ દેવડની અંદર પણ પૈસા આપ્યા હોય તો પાછા લઈ લે. મેં આટલા પૈસા આપ્યા છે તો મને પાછા આપ. તો એ શીખવાડી રહ્યા છે કે તમે તમારી જાતે ઉભા થાવ. આપણે બધા શું કરી રહ્યા છે? આપણા પુત્રોને અપંગ બનાવી રહ્યા છે. છોડો એને, એ વિષય પર આપણે ખોટા જઈએ છીએ. પણ કહેવાનો મતલબ કે એમને હેન્ડીકેપ બનાવી, અપંગ બનાવી રહ્યા છે કે ભાઈ મારા પિતા પાસે છે. અને એટલા માટે જ કહેવત છે કે દેવતાના છોકરા કોયલા પાક્યા. નહીં કહેતા કે ભાઈ દેવતાના છોકરા કોયલા પાક્યા. કેમ કે જાતે અપંગ બનાવો તો પછી કોયલા થાય ને, દેવતા ના થાય. અપંગ જાતે બનાવે છે. છોડવાના बीच पट आत्म पर आत्म कौन उड़ावे कर दे संग रे, इन दुल्हे बिना दुल्ही ने सो क्या होसी रस रंग रे. मोजलपुर अंधेर में आ केवुं छे? मार्ग पण सुधेवो नथी. बस खेंचा, एक बार तमे फसाया तो बस अंदर तणाता जाओ. અને આમાંથી કોઈ છે ને કે પેલે એક કહેવત છે કે ડૂબકે કો તિનકે કા સહારા है.
એમાં પણ એના આશા હોય. તણખલું જો આવતું હોય તરતું તરતું, તો જો ડૂબતો હોય તો એ તણખલું પણ પકડવા જાય. આવું મોજડ છે. મોજડપુર અંધેર में જીત કહું ના કિસી કી ગમ રે. કોઈને કઈ ગમ નથી, આમાંથી કેવી રીતે બહાર નીકળવું. તાં સે કાળ દેવે સુખ ને ચલ, અને આમાંથી આપણને બહાર કરી અને અખંડ સુખ આપી રહ્યા છે. તાં से काल देवे सुख ने चल, ऐसा कौन बिना हर हम खसम रे. આપણા પિતમ સિવાય આ આપણને કોણ આપે? આશિકી જુઓ, રાજ્ય મહારાજ પ્રત્યેની આપણી આશિકી જુઓ અને રાજ્ય મહારાજની આશિકી જુઓ આપણા પ્રત્યેની. પરમધામ બધું યાદ કરો અને આ હસી છે આપણી. જોવાયા છે, લઈને બેઠા છે, અને રાજ્ય મહારાજ આ બધું કરી રહ્યા છે. અને જયારે સમજ આવશે ત્યારે આપણે આપણી હસી પર પસ્તાઈશું. આંખ ઊંચું કરીને નહીં જોઈએ. इन भव सागर के जीवों में वासना ढूंढ काढ़े छुड़ाई के फंदरे. આ ભવસાગર ની અંદર, આ જીવોની અંદર જે વાસના ભળી ગઈ છે, મળી ગઈ છે, એમાંથી કાઢી કાઢીને કોણ બહાર કાઢશે? વાસના ઢૂંઢ કાઢે છુડાઈ કે ફંદરે. આ માયાના ફંદા છુડાવી અને કોણ બહાર કાઢશે? વિચારો, સુંદર સાથ વિચારો. બીજું કઈ નહીં, પોતાની પર વિચારો કે આપણે શરૂઆતની અંદર શું કરતા હતા ને રાજ્ય મહારાજની મહેર જુઓ કે અત્યારે આપણે શું કરી રહ્યા છીએ. કોણ કાઢી રહ્યું છે? ધની સિવાય કોણ કર્યા? પહેલા શું કરતા હતા ને અત્યારે શું કરીએ છીએ જુઓ. બીજા કોઈને નહીં, પોતાના જીવન ચરિત્ર પર જ જોયા કરો. કેવું પરિવર્તન આવ્યું, કેવું સુખ આવ્યું. आत्म अपनी पहचान के कौन पावे, कौन पावे आनंद रे. आत्म अपनी पहचान, आ आनंद आ सुख कौन आपसे? अब कौन रे करसी ऐसा वर्णन, ने चल व्रज रास धाम रे. હવે આ વર્ણન કોણ કરશે? આપણને વ્રજ કોણ બતાવશે? રાસ કોણ બતાવશે? અને પરમધામ ના 25 પક્ષનું વર્ણન કોણ કરશે? ધનજી ચાલે. છઠ્ઠા દિવસની અંદર આ નિદ આપણને ધની અંદર આવેલા છે, અંદર આવીને બિરાજમાન છે. તો આની સુધ આપણને ધનીજી આપી રહ્યા છે. હવે આની સુધ બધાને ધનીજી આપી રહ્યા છે, પણ આપણે લેવા તૈયાર નથી. અને પાછા શું કે છે? તમારી પર તો ધનીજીની મહેર બહુ છે. માના 4 છોકરા હોય, એને કોઈ અરખામણું હોય ખરું? વિચારો. ધનીજી બધા સાથે એક સરખી મહેર છે. ધનીજીની આપણે કેટલી લઈએ છીએ એની પર આધાર છે. આપણે અંદર કેટલા ડૂબીએ છીએ. ધનીજી જે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ પર આપણે કેટલા ચાલે છે, કેટલા આપણે મક્કમ, કેટલા વિશ્વાસથી ચાલીએ છીએ. વિશ્વાસ કરીને દોડશે તેને તારતમ્યનું ફળ મળશે. તો આપણો યકીન કેટલો છે એ જુઓ. મહેર બધાની બધા પર એક સરખી મહેર છે. તો આપણને આ કોણ પરમધામના 25 પક્ષની સમજ કોણ આપશે? રાસની સમજ કોણ આપશે? હવે તો બ્રજ રાસ આપણે તો શું કહીએ છીએ? તે સમયે કહેતા કે આ સુધ આપણને કોણ આપશે? બ્રજ અને રાસની સુધ કોણ આપશે? પણ જાગીના બ્રહ્માંડમાં આપણે શું કહીએ છીએ? હવે એ તો આપણી થઈ ગયેલી લીલા છે. બાળપણને જવાનીની લીલા છે. એ તો આપણી થઈ ગયેલી લીલા છે. હવે શું કરીએ છીએ? નિજ બુદ્ધ કોણ આપશે? નિજ બુદ્ધ પણ આપી રહ્યા છે. જાગૃત બુદ્ધ તે આપણને સમજ પડી, બ્રજ રાસ અને ધામની આપણને સુધ પડી, પણ જાગીના બ્રહ્માંડમાં નિજ બુદ્ધની જે સુધ છે એ કોણ આપશે? ધનીની અસલું પહેચાન, ધનીની અસલું પહેચાન
કોણ આપશે? એ પણ આપી રહ્યા છે, આપણે લેવા તૈયાર નથી. आत्म को रे जगाए के कौन खोले आत्म के श्रवण रे, अंतरपट उड़ाए के कौन कैसी मूला वचन रे. ओके, चरण रह गयो बाकी. अब कौन रे करसी ऐसा वर्णन, ने चल ब्रज रास धाम रे, एक कौन सुख संयन को दे के कौन मिलावे श्यामा जी श्याम रे. કોણ મિલાવશે આપણને? ટૂંકમાં આપણી પર આત્મને કોણ જાગૃત કરશે? આપણે જાગૃત કેવી રીતે થઈશું? રાજ્ય મહારાજના ચરણોની અંદર કેવી રીતે જાગૃત થઈશું? आत्म को जगाए के કોણ ખોલે આત્મ કે શ્રવણ રે. રાજ્ય મહારાજ આપણને શું કહી રહ્યા છે? આત્મના શ્રવણ કોણ ખોલશે? અહીંયા તો પડદા થઈ ગયા છે ને, ગમે એટલું કહે તો સાંભળવાનું જ નહીં. પડદા લગાવીને બેઠેલા છે એટલે શું? આપણે બધા પડદા લગાવીને બેઠેલા છે. કેમ કે ઇન્દ્રિયોના સુખ માટે આપણે દોડધામ કરી રહ્યા છીએ. ઇન્દ્રિયોની સુખ માટે. આત્માના સુખ માટે કોઈ દોડધામ નથી કરતું. જ્યારે આત્માના સુખ માટે દોડધામ કરીશું અને એ જ ઇન્દ્રિયો જે માયાની અંદર કેટલી જ પ્રબળ છે, એ આત્માના સુખ સાથે જ્યારે આપણી સાથે મળી જશે અને પછી આનંદ જુઓ. ઇન્દ્રિયોનું સુખ, ઇન્દ્રિયોના સુખ લીધા પછી થાક લાગશે, દુઃખ થશે, આનંદ આવશે ખરો, ક્ષણિક ભરનો આનંદ આવશે, પણ પછી ભાઈ થાકી ગયા. અમે પ્રવાસે ગયા હતા, જવા દો ને, મજા તો આવી પણ થાકી ગયા. અને આત્માનો આનંદ તમે લેજો તો આનંદ તો આવ્યો, પણ આનંદની સાથે સાથે ઉમંગ પણ આવ્યો. પ્રફુલ્લિત રહો છો તો આ બળ આવે છે કે નથી? વિચારો. બંને જગ્યાએ આનંદ છે, એવું નથી કહેશો કે નથી આનંદ. ક્ષણિક આનંદ છે, ઇન્દ્રિયોનો ક્ષણિક આનંદ છે. આનંદ લીધા પછી એનું રિઝલ્ટ જુઓ, અને આધ્યાત્મિક આનંદ પછી લીધા પછી એનું રિઝલ્ટ, પરિણામ જુઓ તમે. આપણને કોણ બતાવશે? આત્મ કો જગાય કે કોણ ખોલે આત્મ કે શ્રવણ રે, અંતરપટ ઉડાય કે કોણ કેસી મૂલા વચન રે. અંતરપટ ઉડાય કે, કયું અંતરપટ છે? એને ઉડાવીને માયાનું જે અંતરપટ છે, જે ધારા વહી રહી છે, એને કોણ ઉલટાવશે? જે આપણું લક્ષ્ય માયાની અંદર છે, એમાંથી હટાવીને નિર્વર બનાવીને આ કોણ આપણને આપશે? ફોડ બ્રહ્માંડ આડે આવરણ, તાએ પહોંચાવે અક્ષર પાર રે, સુખ અખંડ અક્ષરા તીર્થ કે કોણ દેવે બિના ઈના બરથાર રે. અક્ષર બ્રહ્માંડ ઉડાવી અક્ષર અને એની પાર પરમધામનું સુખ છે. અને અક્ષરની પાર પણ તાએ પહોંચાવે અક્ષર પાર રે, સુખ અખંડ અક્ષરા તીર્થ કે સર અક્ષર અને તેનાથી પણ પાર. અને જે રાજ્ય મહારાજના સુખ છે, આપણા પ્રીતમના સુખ છે, એ કોણ દેવે ઇન બરથાર. રાજ્ય મહારાજ સિવાય આ બીજું કોણ આપણને આપશે? કોણ દેવે બિના ઇન બરથાર રે. આ ધની વગર આપણને આ કોણ આપશે? ऊपर बाटे वाट धाम की कौन बतावे और रे,
इन भेदी बिना बोम क्या छूटही, छूटही क्या पहुंचावे अखंड ठोर रे। જે ભૂમ્યો હોય ને એને અહીં ભેદી કહ્યું છે, इन भेदी बिना ભોમ ક્યો છૂટહી। આપણે કઈક પ્રવાસમાં ગયા હોઈએ અને ભૂલા પડ્યા હોઈએ તો કોઈ ભૂમ્યો હોય એ જ બતાવે ને આપણને કે ભાઈ ચાલો તમે અહીંયા ભૂલા પડ્યા છો, આ ખોટી જગ્યા છે, અહીંયા નથી, તમારે અહીંયા જવાનું છે। કોણ બતાવે? તો એ આ બ્રહ્માંડની અંદર આવીને આપણે ભૂલા પડી ગયા છીએ, કઈ શુદ્ધ નથી, આમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી મળતો, માર્ગ નથી મળતો, એ આપણને કોણ બતાવશે? તો શું કે છે કે ઈન ભેદી બિના ભૂમ ક્યો છૂટહી। કોણ આ માર્ગ બતાવશે કે તું જે માર્ગ પર ચાલી રહ્યો છો એ માર્ગ તારો ખોટો છે, કરોડિયો પોતાનું જાળું બનાવી છે અને એની અંદર ફસાઈને મરી જાય છે, એમ આપણે આ જાળું બનાવી રહ્યા છે। હવે ભૂમ્યો હોય કે તું આ જે કરી રહ્યો છે ખોટું કરી રહ્યો છે, નહીં તો તું આમો ને આમો ફસાઈ જઈશ અને તારો પ્રાણ ગવાઈ જશે। એ કે છે એ ભેદી છે। આ ભેદ કોણ સમજાવશે? આપણે જે કરી રહ્યા છીએ એ ફક્ત બધું મિથ્યા છે, મિથ્યા છે ને મિથ્યા છે। આ કોણ સમજાવશે? આપણી ઇન્દ્રિયોને કોણ ઉલટાવશે? इन भेदी बिना भूम क्यों छूटही, इन भेदी बिना भूम क्यों छूटही। केम? सत અને અસત નો આપણને પટ દર્શન કરાવશે, દૂધ અને પાણીના વિછોડા કરાવીને બતાવશે। આ કોણ કરશે? इन भेदी बिना भूम क्यों छूटही, क्यों पहुंचाए अखंड ठोर रे। આ રસ્તો કોણ બતાવશે આપણને? હવે જુઓ, છઠ્ઠા દિવસની અંદર જુઓ તમે, એ માર્ગ પણ બતાવી દીધો છે આપણને, પણ કોને ચિતવણી કરવી છે? ચિતવન જીવનની અંદર જરૂરી છે, પણ કેટલા સુંદર સાથ ચિતવણી કરે છે। જુઓ, પરમધામના 25 પક્ષની અંદર કેટલા સુંદર સાથ રમે છે। અહીંયાથી પરમધામ જવાનો જે માર્ગ બતાવ્યો છે, કેટલા જાય છે, કેટલા સુંદર સાથ ચિતવણી કરે છે। અવશ્ય ચિતવણી કરવી જોઈએ, અને નથી થઈ રહી એટલે હવે શરૂ કરીશું, આપણે આજથી ચિતવણી શરૂ કરીશું। નહીં તો આની અંદર કાટ આવી જશે। માર્ગની અંદર જ્યાં આપણે રસ્તો સાફ ના કરીએ, ઘર સાફ ના કરીએ તો કેવું અવળ થઈ જાય છે, કેટલો છેર લાગે છે, એમ છેર ન લાગે। તમે 2 દિવસ નાતા નથી તો કેવું લાગે છે? 2 દિવસ કે 15 દિવસ ઘર સાફ ના કર્યું હોય કેવું થઈ જાય તમારું? તો આ ઘર સાફ કરો ને, ચિતવણી એ કોણ કરશે સાફ? ચિતવણીથી થાય ઘર સાફ। साथ अजान अबूझ को, आ साथ अजान છે, અબૂझ છે, ના સમજ છે, અજ્ઞાની છે। અહીં આવીને બધું જ ભૂલી ગયો છે। साथ अजान अबूझ को कौन लेसी सुधार रे, वासना सगाई पहचान के कौन खोल दे निश्चल द्वार रे। પોતાના સમજીને આ જ્ઞાન કોણ આપશે? કોણ લેસી સુધાર રે, પોતાના સમજીને આમને કોણ સમજાવશે? કોણ આ આપશે? વાસના સગાઈ પહેચાન કે, વાસના સગાઈ પહેચાન કે, પરમધામની આત્મ છે, આપણી સખી છે, સુંદર સાથ છે, એ પાછળ ન રહી જાય એની સાવચેતી રાખો। બધા એક સાથે ચાલો, એકબીજાને બોલવાની તક આપો, વિચારવાની તક આપો। કોણ ખોલ દે નિશ્ચલ દ્વાર રે, આ દ્વાર કોણ ખોલી દેશે? આ દ્વાર કોણ ખોલશે?
આ ચોપાઈને અહીંયા દોડાવીએ. આ ચોપાઈને આપણે દોડાવીએ અને થોડું આની પર साथ अजान अबूझ को कौन लेसी सुधार रे, वासना सगाई पहचान के कौन खोल देने चला द्वार रे, कौन खोल देने चला द्वार रे. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ. सर्व सुंदर साथ में कोटि कोटि प्रणाम.